સાહેબ આ સિંહની ધરતી છે, હાવજની ધરતી છે. હાવજ બધાય કરતા જુદો છે કાંઈક. એને પ્રાણી તો આપણે કહી ન કરે, કહેવા જેવો નહીં. આમાં આ બધાય આપણે તો પણ હવે ઘણીવાર એ વાતથી પોચું હોય તો ફેર તો પડે સાહેબ. હો વધારે કઈ નથી કેવું પણ ફેર તો પડે. હે એલબી સાહેબ નો પડે ફેર. હવે તો કે તમે બધા પણ એ તો હસતું જ ન રહીએ એમાં. હા એ તો એની હાલે જ હલબલાવી નાખે એ હાવજ છે, અને ગાતર કંઈક ના ગળાવી નાખે એ હાવજ છે. હા હા હા. એક બાજુ દાદો સોમેશ્વર બેઠો હર અને હરિ બે, અહીંયા ભાલકેશ્વરમાં ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ કનૈયો જ્યાં બેઠો હોય, અને એવી ધરતીમાં પધારો પધારો સાહેબ. આપણા મનોહરસિંહ જાડેજા સાહેબ એસપી સાહેબ પધારી રહ્યા છે, એમની સાથે બધા મહેમાનો આવે છે. પધારો સાહેબ પધારો, આપનું સ્વાગત છે. એવી ધરતીમાં જ્યારે આવવાનું છે ત્યારે જેમ કીધું એમ કર્મઠ અને મજબૂત આ બે સાહેબ આમ તો એવા આ વખતે ગીર સોમનાથને મળ્યા છે. નામ બધા ગીર ને સોમનાથ ને બધા નામ જ એવા છે ને એમાં પાછા જાડેજા. હા હા એસપી સાહેબ કલેક્ટર સાહેબ એવા સરસ બધા 18 વર્ણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ફલે ફૂલે એવા અદ્ભુત કામ કરી રહ્યા છે કે દાદો સોમનાથ એના ઉપર કાયમના માટે કૃપા રહેવા કરે, નવા નવા કામ આગળ કરતા રહીએ. એવા જ અમારા વડીલ મુરબ્બી વંદનીય એવા ગઢવી સાહેબ જજ સાહેબ પધાર્યા છે. એવા જ આલ સાહેબ ચાવડા સાહેબ આપ બધાય, અને ખાસ મૌલિક ભગત સાહેબ. હા જાડેજા એ તો કીધું કીધું બાપુ. અને આજની રઢિયાળી રાત, આજનો આ કાર્યક્રમ સમગ્ર આખું વહીવટી તંત્ર, આખો પોલીસ પરિવાર અને બધા જ મિત્રો અમારે ગુજરાત ફર્સ્ટ ગુજરાતની શિવ વંદનાનો આ કાર્યક્રમ, ન્યૂઝનો ગુજરાત ફર્સ્ટ અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ અદ્ભુત કાર્યક્રમ, અને એમાં આ મેળો કાર્તિક પૂર્ણિમા સનાતન પર આપણે ઉત્સવ પ્રિય છીએ, આપણને ઉત્સવો ગમે. નવા જો એકમનો પડવાનું નવું વર્ષ હોય, ભાઈ બીજ હોય, આખા ત્રીજ હોય, બોળ ચોથ હોય, પછી આપણે ત્યાં નાગ પંચમી હોય, રાંધણ છઠ હોય, હિતળા હાતમ હોય, ગોકળ આઠમ હોય, રામનવમી હોય, દશેરા આપણી હોય દહરાની, ભીમ 11 હોય, રેટિયા બારેસ હોય, આ એક પછી આમ નામ ધનતેરસ હોય, પછી કાળી ચૌદશ હોય, અને પાછો દિવાળી આવી જાય. પાછી આપણે ઉત્સવ પ્રિય છીએ ભલા માણસ. આપણને ઉત્સવો ગમે. અને આપણને આ બધા સાહેબ જો કલેક્ટર સાહેબ આમ આખા મેળામાં આમ બધા ઘૂમરો મારી આવે. આમાં આ બધાય આપણે તો પણ હવે ઘણીવાર એ વાતથી પોચું હોય તો ફેર તો પડે સાહેબ. વધારે કઈ નથી કેવું પણ ફેર તો પડે. હે એલબી સાહેબ નો પડે ફેર. હવે તો કે તમે બધા પણ એ તો હસતું જ ન રહીએ એમાં. હા એ તો એની હાલે જ હલબલાવી નાખે એ હાવજ છે, અને ગાતર કંઈક ના ગળાવી નાખે એ હાવજ છે. હા 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 એ તો છે જ કે નહીં. એટલે કહેવાનો અર્થ મારો એ છે, એટલે ખૂબ મજા આવે છે. આટલો બધો માનવ મેરામણ આ બધાયનું જેટલી નજર પડે ત્યાંથી આખું લૂંબો જુંબો છે. પારેટી બહેની દૂધની તર જામે એવો બાપુ ડાયરો જામ્યો છે. એટલે આ બધાયનું સ્વાગત કરી અને મારે સોમનાથ દાદાના સાનિધ્યમાં લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું. ખાસ આજ મને આમ મારા રૂવાડા બેઠા થાય છે કે હમીરજી ગોહિલને અડધી પોણી કલાક પછી મારે એવા લઈ આવ્યા છે. તમને બીજી વાર એમ થાય કે હમીરજી ગોહિલ ધર્મેશભાઈ દર્શન દેવા માટે આવ્યા, કારણ કે આમ દાદાના હામાં ડગલા માંડીતા પાળીઓ દેખાય. હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ, એથી સૌજન રાખીને સાડ તારી પૂજા કરે છે પાળિયા. વાહ વાહ જય હો. તમારી કલા અદ્ભુત છે. કલા અદ્ભુત છે. હા ગજુ કરવામાં કઈ મહેનત ન કરવી પડે હો, ડિગ્રી લેવામાં જ કરવી પડે. એટલે એ તો બેલેન્સની એને ખબર હોય. આપણે પદડુક દઈને પડી આગળ ત્યાં જાય તો એની કલાને વધાવો જોરદાર તાળી હતી. કોઈ પણ વસ્તુ કાંઈક કરી બતાવે, નોખું કરે ને, એને કાંઈક મહેનત કરી હોય નક્કી કરી લેવું. એમને કાંઈ થતું જ નથી. એક બાપ દીકરો બે વોકિંગ કરવા માટે નીકળ્યા, 10 વર્ષનો દીકરો ને એનો બાપ બે વોકિંગ કરવા નીકળેલા, ને એમાં આમથી એક જણો સાયકલ લઈને આવ્યો, પણ એવી સ્પીડમાં સાયકલ આવી કે આમ સુમ કરતી ગઈ પાસેથી. પણ પેદલ નહોતો મારતો ઓલો ભાઈ સાયકલ વાળો. એટલે ઓલા 10 વર્ષના છોકરાએ એના પપ્પાને કીધું કે પપ્પા સાયકલ કેટલી સ્પીડમાં ગઈ, પેદલ નહોતા મારતા, તો આવી સાયકલ આપણે લેવી છે. પેદલ ન મારવા પડે ને આટલી સ્પીડમાં જાય એવી. એટલે એના પપ્પાએ કીધું બેટા એ ઓલો ઢોરો સીડ્યો ત્યાં સુધી પેદલ માર્યા છે ને, પલળી ગયો પરસેવામાં, જોઈ ઈ કોઈ જોયું જ નથી ભલા માણસ. આ તો કે કલેક્ટર સાહેબ બહુ કામ કરે, એસપી સાહેબ બહુ કામ કરે, પણ એને કેટલા પેદલ માર્યા છે એ તો એને ખબર હોય. પછી સાયકલ હબાબાટી બોલતી જાતી હોય. એ તો હકીકત છે કે નહીં?
એટલે બધાય આવડું સરસ આ આયોજન આખું સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝવાળા મિત્રો આખી ટીમ એમની મહેનત હશે આવા બધા કાર્યક્રમો કરે છે. આપણે મળીએ ને કરીએ ને એટલે અને બીજું સારું કામ કરવું હોય ને તો ઘણા બધાને ભેળું થવું પડે ત્યારે માંડ પરિણામ આવે. અને વીખી નાખવા હોય બે સમાજને નોખા પડવા હોય તો એક બે હરખા હોય તો ઘણું થઈ જાય. સાહેબ ઘણા માણસ છે ને એક બહુ સરસ બે દુહા છે ચારણી સાહિત્યના રહીમ ખાન ખાનાના દુહા મને યાદ નથી પણ અરસ બહુ સારા છે. હું તમને કહું એમના દુહાનો અર્થ કેવો કે ઘણા માણસ છે ને એ ખાંડના ડબલા જેવા હોય. હવે ખાંડનું ડબલું એટલે માતાઓ બહેનો ખાસ ગામડામાં હોય એને ખબર હોય કારણ કે હવે તો ઓલા ગેસ માથે આમ હળગાવાનું ટક દઈને કરીએ એટલે એ તો આવી ગયું છે. નહીતર બાકસ હતી ને ત્યારની આ ગઢવી સાહેબ વાત છે કે ખાંડના ડબલામાં શું થાય મીઠું મીઠું જ દેખાય આપણને. એટલે રહીમ ખાન ખાન કે ઘણા માણસ ખાંડના ડબલા જાય પણ અંદર બાકસ સંકરેલી હોય. એ ભડકો કરે તો અહીં ખબર પડે લાગે ખાંડ જેવા અંદર અંદર અગ્નિ ભારીને બેઠા હોય. હાવ હવે બીજો એક દુઓ છે રહીમ ખાન ખાનનો એનો દુઓ યાદ નથી અરસ કહું. ઘણા માણસ છે ને બાવળ જેવા હોય પોતે તો પોતા એ ફળ આપે જ નહીં પણ આંબાનો બગીચો હોય ન્યાય આડા પીડ્યા હોય જાતા નહીં નકર પગ હોહરવા જાઉં પણ કોક ફળ આપે ન્યા તો ખાવા દે ન્યા તો ખાવા દે. માણસની તમે વાત જવા દો એટલે આ બધી વાતો કર. ઘણા માણસ છે ને બાથરૂમના સંપલ જેવા હોય સાહેબ ગહાય જ નહીં હળી જાય ત્યાં સુધી હળી જાય ત્યાં સુધી ગહાવું નહીં પછી શું કરો તમે. હા હકીકત છે ને બસ એને હળી જવું છે તૂટી જવું છે પણ ગહાવું નથી. પણ જેડે તેડેથી નથી કિરે તો હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. જે શામળા સિરે ઈ લોહી આપી શકે એમનેમ નથી થતું. એટલે એવી ધરતીમાં આ બધાયનું અહીંથી સ્વાગત કરી માતાઓ બહેનો વડીલો મુરબીઓ દાદા સોમનાથના સાનિધ્યમાં મળ્યા છે. અહીંયા કાર્તિક પૂર્ણિમાનો આ મેળો 5 દિવસનો આ ઉત્સવ ઈ ખાલી મનોરંજનનો ઉત્સવ નથી. આ તો જીવને શિવ સુધી મળવાનો ભવનાથનો મેળો હોય પરિક્રમા હોય કે આ હમણાં જ કલેક્ટર સાહેબ અમે બેઠા હતા વાત થતી હતી કે આ તો એક અનુભૂતિની વાત છે. જેને અનુભૂતિ થાય ને જેને નથી અને કાંઈ નથી ગમે એને અમુકને તમે કહો કે અહીંયા આવીને અનુભવ એકચ્યુઅલી મને કઈ સમજાણું નહીં મગજ હોય તો સમજાય ને. અને હકીકતમાં તો હૃદયની વાત છે. ભગવાન પાસે જાવ તો એ હૃદયથી જવાનું. કોઈ મિત્ર હારા મળો એને હૃદયથી મળવાનું. મિત્ર કરવા તો હૃદયથી કરવા. આનું કાંઈ નક્કી નહીં કઈ સટકી જાય એટલે કામ પૂરું. હૃદય આપણે જન્મ્યા પહેલાથી હોય મરી ત્યાં સુધી રીએ એ બંધ થાય એટલે આપણું પૂરું થાય. મગજનું કાંઈ નક્કી નહીં તો ગમે ત્યારે વયો જાય અને આપણે મોજ કરતા હોય પાછા હાય રખડતા હોય ગાભા વીટીને. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એવા સોમનાથના સાનિધ્યમાં અનુભૂતિનો મેળો છે. આ મેળે મેળે આવે ને મેળે મેળે જાય અને મેળો કહેવાય. કદાચ કંકોત્રી લખીને ઉથમે માથે થઈને મરી જાય ને તો આટલા માણા ન આવે આપણે પ્રસંગ કર્યો હોય તો પણ મેળાની વાત આવે. અને એમાંય સનાતન પરંપરાની આપણે તો 18 વરણ કોઈ પણ હોય આપણે તો બધાને હારે રહીને રહેવાવાળા છીએ. એવો આજનો આ મેળો છે. લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો છું. ખાસ કરીને એક નાનકડી વાત મને ગમે છે પછી હું શરૂઆત કરું. એકાદ ઘડી ગાયન દુહાસનથી મારે શરૂઆત કરવી છે પણ આપ બધા ખુલ્લે દલે અમે અહીંથી ખુલ્લે દલે બધા વગાડવાના છે. તમે બધા ખુલ્લે દલે અહીંથી સાંભળશો એટલે પ્રોગ્રામમાં અહીંયા રહેશો એટલે મજા આવશે. પ્રોગ્રામમાં શું હોય આપણે અહીંયા રહેવું પડે. સ્થાને હોય એટલે વાંધો ન આવે. ઘણી વાર ઘણા કે ઠીક બહુ જામી નહીં પણ તું અહીંયા હતો જ નહીં માંડવીના તોલ કરતો હતો. ખોળિયું અહીંયા હોય ને આપણે બીજા હોય ક્યાં જ ભેગું થાય. હારો હાર રહેવું પડે. જરાક ફેર પીડ્યો એટલે ગયા. અમારા એક ગઢવીને નોકરીમાં રાખેલા જામનગર બાજુની જ વાત છે. નોકરીમાં આમ તો ગઢવી એની આપણી એક મજા હોય ને સાહેબ એટલે નોકરીમાં રાખેલા અને પછી તાજા નોકરીએ રાખ્યા ને 2 દી ગયા ને 3જે દી નો ગયા. ગઢવી સાહેબ નો ગયા. એટલે ઓલા સાહેબે કીધું કે ગઢવી તમે આપણે મિત્ર જેવા થઈ ગયા ને તમારી વાતોને બહુ મજા આવે તમે કંપનીમાં રાખ્યા છે તમને પણ તમે 2 દીમાં સીધી રજા 2 દીની રજા પાડી દીધી પાછી. તો કે સાહેબ હું ભલે ઘરે હતો પણ મારો જીવ અહીંયા હતો. એ કે મારો જીવ અહીંયા હતો એમ. તો કે પણ તમારે જીવને શું કરો તમે ત્યાં હોવા જોઈએ ને. એ કે સાહેબ હું અહીંયા આવું ને જીવ ઘરે હોય તો એમાં વળે હું સાહેબ. પછી ઓલાએ કીધું ગઢવી તમને મોજ આવે તે દી આવજો અને તમને મોજ આવે તો એ ઘરે રહેજો વાંધો નહીં. એટલી વાત સાહેબ આમ તો હાજી છે ને આપણે અહીંયા હોય જીવ ન હોય તો વળે હું એમાં. હા અમારા ગઢવીની પણ એક મજા હોય. અમારા ગઢવી બસ હાંકતા ને બસ આપણી એસટી બસ હાંકતા સાગરતાનભાઈ આપે જ વાત કરેલી ને તો એમાં કીધું કે ભાઈ તમારી ગઢવી સાહેબ કે ગઢવી તમારી તમે જે બસ હાંકો એનું ડીઝલ વધારે બળતું એવું લાગે બીજાની ઓલામાં બીજી બસો કરતાં વધારે. એટલે કે એમ હું તો સાહેબ હાસી વાત પણ હવે આમાં શું હું તો જે બધા હાકે એમ હાંકું છું એમ નહીં કે ઢાળ આવે ત્યાં રોડવો એમ
બીજા ડ્રાઈવર હોય ઢાળાવે ને ફ્રી કરીને રોડ ઉતા એટલે એટલું ઓછું પડે. એ કે સાહેબ મોડો પગાર કરો એમાં રોડવી લઈએ, ઘરે જે પગાર આવે એટલામાં રોડવી લઈએ. તમે રજા ના આપો ક્યાંક પ્રસંગમાં જવું હોય તો રોડવી લે. બસે રોડવાની, હાવ રોડવાનું જ અમારે તો હાવ આમ હાલતા છે જિંદગીમાં રોડ્યું.